નમસ્કાર. આદિશંકરાચાર્યજીના જીવન અને તેમના કાર્ય પરની આપણી આ શૃંખલાના નવા સ્પષ્ટીકરણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ અને ગહન વિષય પર વાત કરવાના છીએ: ઉપનિષદ ભાષ્ય. જ્ઞાનકોશ બહુભાષીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ આપણો પોતાનો એવો ડિજિટલ ભંડાર છે જ્યાં સનાતન ધર્મનું આધ્યાત્મિક જ્ઞાન પીરસવામાં આવે છે. તો ચાલો સમય ન બગાડતા આદિશંકરાચાર્યજીની આ દિવ્ય યાત્રામાં આગળ વધીએ. તમને યાદ જ હશે, અગાઉના સ્પષ્ટીકરણમાં આપણે બ્રહ્મસૂત્રના તાર્કિક પાયા વિશે ચર્ચા કરી હતી, બરાબર ને? પણ વિચારો, આ તર્ક આવ્યો ક્યાંથી? એનો ઉદ્ભવ વેદોના શિખર સમાન ઉપનિષદોમાંથી થયો છે, અને અહીં જ આદિશંકરાચાર્ય એક મહાન ભાષ્યકાર તરીકે ઉભરી આવે છે. જો વેદોને એક વિશાળ ઘનઘોર જંગલ માનીએ, તો શંકરાચાર્યજીએ પોતાના અદ્ભુત જ્ઞાનથી એમાં એક એવો સીધો અને સ્પષ્ટ રસ્તો બનાવ્યો છે કે જેના પર ચાલીને કોઈ ક્યારે ભટકી ન શકે. હવે આપણા મનમાં એક સ્વાભાવિક પ્રશ્ન થાય કે બ્રહ્મસૂત્રના આ કઠોર તર્કની પેલે પાર, એની આગળ આખરે છે શું? આ જ પ્રશ્ન આપણને તર્કની સીમાઓ વટાવીને સીધા ઉપનિષદોના દિવ્ય સાક્ષાત્કાર તરફ લઈ જાય છે. તો ચાલો આ આધ્યાત્મિક યાત્રામાં થોડા વધુ ઊંડા ઉતરીએ. વિભાગ 1: ઉપનિષદનો સાચો અર્થ અને આંતરિક પરિવર્તન. સૌથી પહેલાં તો આપણે ઉપનિષદ શબ્દને જ સમજીએ. એમાં ઉપ એટલે ગુરુની નજીક જવું. પણ જોજો, અહીં માત્ર શારીરિક રીતે નજીક બેસવાની વાત નથી. આ તો જાણે આપણે કોઈ રેડિયોની સાચી ફ્રીક્વન્સી સેટ કરતા હોઈએ ને, બિલકુલ એવું છે. આપણું મન સંપૂર્ણપણે ગુરુની આધ્યાત્મિક તરંગ લંબાઈ સાથે, એટલે કે એમની વેવલેન્થ સાથે જોડાઈ જવું જોઈએ. ત્યારબાદ આ શબ્દમાં આવે છે ની. નીનો અર્થ થાય છે સંપૂર્ણ નિશ્ચિતતા, એકદમ પરફેક્ટ કન્વેક્શન. આ એક એવી અટલ શ્રદ્ધાની અવસ્થા છે જ્યાં તમને મળેલું જ્ઞાન શંકાઓના કાળા વાદળોથી એકદમ મુક્ત હોય છે. તેમાં રતિ ભાર પણ સંદેલ નથી હોતો. અને અંતે આવે છે શદ. શદ એટલે નાશ કરવો. હવે તમે વિચારશો કે શેનો નાશ? અહીં કોઈ ભૌતિક વિનાશની વાત જ નથી. અહીં તો સંસારના ભય અને આપણી અંદર રહેલી અજ્ઞાનતાને જડમૂળથી ઉખાડી નાખવાની વાત છે. જન્મ મરણના ફેરા અને આપણી રોજિંદી ચિંતાઓને મનમાંથી કાઢી નાખવી. ખરા અર્થમાં એ જ ઉપનિષદનું અંતિમ લક્ષ્ય છે. વિભાગ 2: 10 પવિત્ર ઉપનિષદો અને તેમાં છુપાયેલો વેદાંતનો સંપૂર્ણ સાર. હવે આ દશોપનિષદની ઝલક જુઓ. ખરેખર અદ્ભુત છે. જેમ કે ઈશાવાસ્ય ઉપનિષદ આપણને બ્રહ્માંડના દરેક કણમાં દિવ્યતા જોવાનું શીખવે છે, જ્યારે કઠોપનિષદમાં નચિકેતા અને યમરાજ વચ્ચે મૃત્યુના રહસ્ય અંગેનો એકદમ રોમાંચક સંવાદ છે. માંડુક્ય ઉપનિષદમાં જાગ્રત, સ્વપ્ન અને ગાઢ નિંદ્રાથી પણ પર એવી તુરીય અવસ્થાની વાત કરે છે. અને બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયી વચ્ચે સર્વોચ્ચ પ્રેમ અંગેની ગહન ચર્ચા છે. શંકરાચાર્યજીએ આ 10 ઉપનિષદો પર ભાષ્ય એટલા માટે જ લખ્યું જેથી આપણા જેવા સાધકોની શંકાઓનો તાર્કિક રીતે અને સચોટ સમાધાન થઈ શકે. આગળ વધીએ વિભાગ 3 તરફ: મહાવાક્યો, એટલે કે ઉપનિષદોની મહાન અને સર્વોચ્ચ ઘોષણાઓ. તમે જુઓ, ઉપનિષદોમાં છુપાયેલા જે સૌથી સીધા અને અત્યંત શક્તિશાળી સત્યો છે ને, તેને જ મહાવાક્યો કહેવાય છે. તેમાંથી એક ખૂબ જ પ્રચલિત મહાવાક્ય છે તત્વમ અસી, એટલે કે તે તું જ છે. હવે શરૂઆતમાં આ સાંભળીને થોડું આશ્ચર્ય ચોક્કસ થાય કે એક તરફ આપણી આ માનવીય મર્યાદાઓ અને બીજી તરફ સર્વોચ્ચ દિવ્યતા, આ બંને વચ્ચે એકતા કેવી રીતે શક્ય બની શકે? પણ આદિશંકરાચાર્યજી આ વિરોધાભાસને એક અત્યંત સુંદર ઉદાહરણથી સમજાવે છે. એ કહે છે કે જેવી રીતે કાપડ એના દોરાઓથી અલગ નથી હોતું, બિલકુલ એવી જ રીતે આ નાશવંત શરીર અને બુદ્ધિની અંદર બેઠેલો જે શુદ્ધ સાક્ષી છે ને, તે પરમબ્રહ્મથી સહેજ પણ અલગ નથી. અને ખરેખર જ્યારે આપણને આ પરમ સત્ય સમજાઈ જાય છે, ત્યારે આપણા મનની બધી જ મૂંઝવણો એક ઝટકે દૂર થઈ જાય છે. વિભાગ 4: આંતરિક શાંતિનો અનુભવ અને આપણા રોજિંદા જીવનમાં તેનું પરિવર્તન. તમને કદાચ એવો વિચાર આવે કે આટલું પ્રાચીન જ્ઞાન આજના જમાનામાં શું કામનું? પણ સાચું કહું તો આ જ્ઞાન આજે પણ એટલું જ પ્રસ્તુત છે. શંકરાચાર્યજીનું ભાષ્ય આપણા મન પર પડેલા અજ્ઞાનતા અને ખોટી માન્યતાઓના પડળને ધીમે ધીમે દૂર કરી દે છે. આ ઊંડી સમજથી સૌથી પહેલાં તો મૃત્યુનો ભય અદૃશ્ય થઈ જાય છે, અને આજના આ દોડધામ ભરેલા અને તણાવયુક્ત જીવનમાં પણ આપણને એક એવી અકલ્પનીય આંતરિક શાંતિ અને ધ્યાનની પ્રાપ્તિ થાય છે જેની આપણે સૌ શોધમાં છીએ. વિભાગ 5: સનાતન ધર્મનો પ્રકાશ અને કેવી રીતે આ જ્ઞાન સામાન્ય માણસ સુધી પહોંચ્યું.
આપણા આગામી સ્પષ્ટીકરણમાં આપણે એક એવી જ વ્યવહારુ માર્ગદર્શિકા વિશે વાત કરીશું જે છે ભગવદ્ ગીતા. તેમાં આપણે એ સમજીશું કે ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના એ ભયાનક યુદ્ધના મેદાનમાં આ જ્ઞાનના આટલા ગહન અને વ્યવહારુ સત્યો કઈ રીતે સમજાવ્યા હતા. પણ ત્યાં સુધી તમારા માટે એક વિચારવા જેવી વાત મૂકીને જાઉં છું. શું આપણે આપણા આજના આ આધુનિક જીવનના કુરુક્ષેત્રમાં આ પરમ જ્ઞાનનો સ્વીકાર કરવા ખરેખર તૈયાર છીએ ખરા? આ સ્પષ્ટીકરણમાં પ્રસ્તુત કરવામાં આવેલી સામગ્રી આદિ શંકરાચાર્યજીના જીવનની માત્ર એક ઝલક પૂરી પાડે છે અને તે તેમના દિવ્ય જીવનની ઘટનાઓનો સંપૂર્ણ હિસાબ નથી. દર્શકોને વિનંતી છે કે વધુ વિગતવાર અને ઊંડાણપૂર્વક અભ્યાસ માટે તેઓ તેમના જીવનચરિત્રના મૂળ ગ્રંથોનો સંદર્ભ લે. આ સ્પષ્ટીકરણ જોવા બદલ આપનો ખૂબ આભાર. જ્ઞાનકોશ એક બહુભાષી પ્લેટફોર્મ છે જ્યાં અંગ્રેજી, હિન્દી, મરાઠી, તમિળ, બંગાળી અને ગુજરાતીમાં આધ્યાત્મિક જ્ઞાન શેર કરવામાં આવે છે. અને હા, ટૂંક સમયમાં અન્ય મુખ્ય ભાષાઓ પણ આવી રહી છે. આપણો મુખ્ય ઉદ્દેશ્ય સનાતન ધર્મના આ કાલાતીત ખજાનાને એકદમ સરળ, સ્પષ્ટ અને અર્થપૂર્ણ રીતે લોકો સુધી પહોંચાડવાનો છે. આપણી આ ચેનલ પર તમને શ્રીમદ ભાગવતમ, ભગવદ્ ગીતા, મહાભારત, લલિતા સહસ્ત્રનામ, દેવથિન ખિરુલ, સૌંદર્ય લહરી, આદિશંકરાચાર્યજીનો દિવ્ય અવતાર, બંગાળના સંતો અને મહારાષ્ટ્રના સંતો પર દૈનિક વિડીયોઝ જોવા મળશે. અને તે પણ બહુવિધ ભાષાઓમાં. જો તમને અમારી આ સામગ્રી મૂલ્યવાન લાગતી હોય તો કૃપા કરીને જ્ઞાનકોશને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં, જેથી તમને અમારા દૈનિક વિડીયોઝને સૂચના મળતી રહે. તમારા પરિવાર, મિત્રો અને સમુદાય સાથે આ દિવ્ય જ્ઞાનને લાઇક, શેર અને ફેલાવવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે સૌ સાથે મળીને સનાતન ધર્મના આ પવિત્ર પ્રકાશને આમ જ તેજસ્વી રીતે પ્રજ્વલિત રાખીએ.